જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. નાઈ ધોઈને થઈ ગયા રેડી. તમારું સ્વાગત છે અમારા નયા વ્લોગમાં. મમ્મી કરે છે મારા હાટું હળદર ગરમ ઘા કરી નાખ્યું. મમ્મી આપું તમે તો મારા આંગળીમાં વાગ્યું હતું ને તો 2 દિવસથી તો લગાડું પણ કાંઈ ફેર નથી પડતો. ફૂલ ગરમ હે. હાલો હવે આપણે જાય દિહાડી ઉપર. અલે મજદૂર દિહાડી બ્રો. હા પાઈ લે મમ્મી ટેણે ફૂલમાં આ ગરદી હતી આજે 10 ના લીધા પડ્યા. બોલો નતો. જય દ્વારકાધીશ. સેલ્ફ નથી લઈ ગયો. જય દ્વારકાધીશ. જય માતાજી. આંગળી દુખે ફૂલ એટલે એ રીતે કાઢજો. જો આ કાઢ્યો બેહી ગયો. રસિકુ શું છે? ભાઈ હા આવડી ગયું, છોકરાને આવડી ગયું. એટલે હાલો આપણે આ વખતે પાકી પછી જી છેલ્લે હારે ને એને સામે વાળો જેમ કે રસિક જીતી ગયો તો એ કંઈક કે તારે પૂરું કરવાનું, હું જીતી ગયો તો તારે કંઈક પૂરું કરવાનું. અવાજ જ અહીંયા એટલો થાય તો અવાજ તો થાય ને ભાઈ. ક્યાં બોલતી પબ્લિક મચાએંગે ના. હાલો હાલો પાકો હાલો પૂરું કરી દેવું પડશે. હો ના પૈસે હું જીતીશ એવું મને લાગ્યું. હાલો હું પાકી ગયો. જોઈ લ્યો જો નોટ સ્ક્રિપ્ટેડ. હાલો હવે તમારો બેનો વારો. આપણો રસિકો હારી ગયો હે. હાલ કાઢીએ. તારે શું જોઈએ? ટફન ન ખાઈ દે ને બીજું કઈ નથી જોવાનું. હાલો તો એ ઉભા રહ્યો એકના ફોનમાં, એક ફોનમાં નહીં હો, ત્રણેયના ફોનમાં. ત્રણેયના ફોનમાં ટફન. હાલો અને મને પ્રાઇવેસી વાળા પ્રાઇવેસી વાળા. હાલો મને હે ને તળાવની પારે જાય આપણે આજ બપોરે. આજે બપોરે કઈ કામ નથી ને કે જવાનું નથી. હાલો તળાવની પાર. કામ હોય તો રસિકો હારી ગયો એટલે 30 રૂપિયા તળાવની પારનો ખર્ચો. 150 ના તો ટફન હશે જ નહીં હોય. 100 200 300 અને 450. રસિકો આજે 600 જેવામાં ઉતરી જાય. ટેણે હું જાતો તો મારી ગાડીઓને વાત કરતો બધો જાતો તો તમારા પર ધ્યાન કરી ગયું. હું ઝડપથી પછી ગાડી રાખીને આવ્યો. હિરેલ આ ભાઈની ઓળખાશ? ઓલું શું બોલે ભાઈ, શું બોલે? એક વાર સ્ટાઈલ કેમ તો મજામાં ને? બસ તો મજામાં દેવાનું. ફલક છે આર્યા છે ને. તો આપણે બધાએ જમી લીધું હે. હવે એમાં હે એવું કાલે એને એક એડ શૂટ કરવા જવાની છે તો કપડાં નથી. તો અત્યારે અમે જઈએ હવે કપડાં લેવા મારા હાથે સ્પેશિયલ મારા જ. તમારે કઈ લેવાનું હે? આપણે તો કાંઈ લેવાનું નથી. પૈનિયા જોઈને જોઈ તો આજે તળાવનું પાર ને ત્યાં બધે જવાનું તો ભાઈ કેન્સલ થઈ ગયું ટફનની, કારણ કે રસિકભાઈને એક કામ આવી ગયું તો એ ગયા છે અત્યારે. તો હવે કાલે રવિવારે આજે રસિકભાઈ 600માં ઉતરવાના હતા, કાલે 1200માં ઉતરશે. કારણ કે કેમ કાલે વધારે જણા હશે બ્રો, એટલે કાલે અમે જાહી વિડીયો ઉતારવા ને ત્યાં ને તો બધે હવે રસિકભાઈને કાઢવાના છે. એટલે કાલે હવે રસિકભાઈ વધારે ઉતરવાના છે. 1200માં તો ઉતરશે. તો હવે આપણે જઈએ અત્યારે કપડાં લેવા. ચાલો. તો દુકાનેથી કપડાની દુકાનેથી આવી ગયા હી અને મારી માથે બહુ એવડો મોટો સ્કેમ થયો ને કે તમે વિચારી નહીં કે એવડો સ્કેમ કર્યો હે. આ ઘોડી શકલ વાળો દેખાય છે સામું જોવો તો બેટા. હા આ જી રહ્યો ને તો કપડાં હજી લીધા હે, થેલી અહીંયા જ રાખી હે ભાઈ. મને અહીંથી કહીને ગયો કે આપણે છે ને કે એક શર્ટ લેવો હોય કે ખાલી બેગી ઉપર શૂટ થાય ને એવી રીતે. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો ને લઈ દઈએ આપણે. એટલે અહીંયા અંદર ગયો ને તો કે ભાઈ બેગી બહુ મસ્તી ના હોય કે. તો મેં કીધું કે એક લઈ ગયો નહીં કે ખાલી એક જ બેગી, બીજું કાંઈ નહીં કે. એટલે એક બ્લુ કલરનું બેગી લેવડાવ્યું, એની ઉપર શર્ટ મેચિંગ થાય એ લેવડાવ્યો. પાછો એમ કીધું ને કે આય હારો હે, તો કે આય આપણે લઈ લઈએ કે. એટલે એમ કરીને ટોટલ 2 શર્ટ અને 1 બેગી
એવી રીતે કરીને મને 1500 આ ભાઈએ ઉતારી દીધા અમને ભાઈ. એ બધું તો ઠીક. આ જોડી મેં આજે કેટલાની પડી તમને ખબર છે? 10.5 મિલિયનની. આ કપડામાં 10.5 મિલિયન આવ્યા છે, ખબર છે? તેણે હું ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કેમ છે? હાય. ઓ ભાઈ આ તો જો હું તો મુસ્તુબા ઓ ભાઈ તમે કેવા લાગો આમાં? કેવો લાગે? એટલે ફની લાગો આમ કરીને આમ લાવું તો. વાળ ક્યાં ઓરે નહીં જો ખાલી સ્પેશિયલ અહીંયા એટલે જ લગાડ્યો હોય. સરકારી અરીસો અહીંયા આવતા જાવ તમે. હા બાકા જીકી. જય માતાજી. જય માતાજી. ઓલા ચા વાળાને બોલો ને તમારે. ભાઈ આજે આપણું ભારત બંધનું એલાન આવેલું છે. ઈ બંધ છે? ભારત બંધ છે. કા બંધ કા ભારત બંધ. ભારત બંધનું એલાન છે. ચા વાળાની દુકાનનું નામ છે ભારત. ભારત બંધનું એલાન છે. એને આપણે ભારત બંધનું એલાન. ચાની દુકાનનું નામ હે ને ભારત નામ હે. મને ઈ બોલ્યા કે આજે ભારત બંધનું એલાન. મેં આ બધું તો ખુલ્લું હોય, ક્યાંથી બંધ હોય? અરે યો હું આવું. ચાના મેં આપી દીધા પ્રેમથી, કેમ કે આજે બહુ વધારે અમે આને ઉતાર્યો હોય ને એટલે મેં કીધું હવે ચાના હું આપી દઉં. હાલો ને 30 રૂપિયામાં શું થઈ જાય? ઓ ભાઈ તો હે કે શું થયું? હાલે શ્વાસ. હા. ઓય 4 વાગ્યા. ઓ ભાઈ ઓલું અહીંયા ઓલું જોઈએ ને. હા ના ના 4 વાગ્યા. 4 ઊભો થા હવે. ચાલ એવો. મેં તો કીધું ગયો. મને એવું લાગ્યું ઘણી. આ જોવો ને. ઓ ભાઈ આની નીંદર તો જો કેવી ડેન્જર નીંદર હે ભાઈ, ઉઠતો જ નથી. આ થેલી લ્યો તમે ખાલી. એમાં કપડાં જોવો ખાલી મારા. તમે ખાલી એક દી બહાર ગયા ને એમાં મેં હે ને 1500 ઓલાને હુડાઈ દીધો. એક આ બેગી અને 2 શર્ટ. તેણે મેં ત્યાં જઈને શું કીધું ખબર એને? હું ખાલી એક શર્ટ જ લેવાનો હોય. પછી આ લટકાતું મેં ભાઈ ઓલું બ્લુ કલરનું હોય ને, બ્લુ કલરનું બેગી બહુ મસ્તીનું લાગે, એકાદું લઈ લઈ. પછી ઘરે કાળા કલરનું બેગી પહેર્યું હોય ને મારી પાસે, એની ઉપર શર્ટ પહેરવા હતું એક શર્ટ લઈ લીધો. જા વ્હાઈટ આની ઉપર પહેરી હતી ને બ્લેક ઉપર પહેરી હતી ને આવડું હોય ને સ્પેશિયલ બ્લેક ઉપર જ પહેરી હતી. હા મજા આવશે, મસ્તી ના હતા. જાવ ને તો હું તો હવે નહીં આવી શકું, ફોન લેતા જાજો ખાલી. અને અહીંયા ભાઈ ટ્રાફિક બહુ હતું, અહીંયા બ્લોગ ના બનાવીએ કે બાકી બહુ મજા આવે. એને હું બચ્યું. અરે ઓલું સંભળાવ ઓલું. અરે એક સેકન્ડ બધા ચૂપ થઈ. ક્રિસ કા સુનેગા ગાના બોલ તો. આને કે ને યાર બોલે. તમે ભાઈ એમ વયા જાવ તો તમે એવું મારે એક બ્લોકમાં નતા હવે પરાણે લે. ग्रीस का सुनेगा गाना બાકાજી की आपने आज हाउ जिनकी बाकाजी की जो નાની બાકાજી કી જો નાના નાની તેણે હું મારું પડી કોઈ આવી ગયું. જય માતાજી બધાઈને. જે લોકોને લાગે ને કે આ બહુ ડાયો હે, એક વસ્તુ બતાવું રહ્યો. એમ જોઈ લ્યો, આ ઈ જ છે. આ ભાઈએ મને કહ્યું મેસેજમાં, હું મોકલું નહીં, મારો ફોટો એડિટ કર્યો એક છોકરી ભેગું. આ ભાઈ ખુદ એ બહાર નીકળ પાછો આવો હેપી વાળો ઇમોજી મોકલે. મેં આવું મોકલ્યું, મેં આવું હું બનાવે. મેં કીધું કે મારો ભાઈ રાજી થાય. ના ભાઈ મારે એવું કઈ નથી કરવું હો ને. રાજી રે તું મારો ભાઈ રાજી. હે ને. હવે આપણે જાહી જી વગરમાં ઘૂમી ઘૂમી કરવા. આય
જયુભાઈ ગાડી હલાવે છે, અમારા દેવેન્દ્રસિંહ જાડેજા, અને હું ફર્સ્ટ ટાઈમ બ્લોગ ઉતારું છું. આ પાર્ક કરી રહ્યો ભાઈ, વાહ આવડી ગઈ. હાલો જયુભાઈ કઈ કહેશો? તો ભાઈ આપણે છે ને જીવેગન નો ઓટો મારીને આવી ગયા ને આજ તો મજા આવી ગઈ ફૂલ. આમ જો કાયદેસર પાર્કિંગ કરી નાખી. હવે તો આપણને ફૂલ આવડી ગઈ. આ તો ખુલ્લો હતો તો જોવાય તો ખરી ને ભાઈ. આ ઇન્ડિયન્સ ની ટેવ આપણી સારી છે કે આપણે ગાડી બંધ કર્યા પછી દરવાજા જોઈએ. हम अंधेरे में दिखने वाले आदमी है जनाब. एक सेकंड लाइट ऑफ कर दो પછી કેવું છૂટા નથી ભાઈ. મૈયા રોટી દે દો ના. દિહાડી ભરાઈ ગઈ, ટિફિન બિફિન ઉપાડીને નીકળો ઘરે. દિહાડી આપણી થઈ ગઈ છે. હવે આપણે ઘર બાજુ પ્રસ્થાન કરીએ. આમાં એક્સ્ટ્રા કામ. આને આના હે ને મહિનાના 5000 રૂપિયા મળે મસાલા બનાવવાના રસિક પાસેથી. અને આ બેનું સ્નેહ મિલન થઈ જાય. ખંભા કેમ ફટકારશો? હા એ હાલો આવજો રસિકભાઈ, તમે તમારા રસ્તે અમે અમારા રસ્તે. તો ભાઈ દાંત તો કઢાઈ નહીં, પણ હવે એ વ્લોગમાં જોયું જેવા રિએક્શન આવ્યા હે. જયરાજભાઈ ની ટચલી આંગળી હતી ને એમાં કઈ ઇન્ફેક્શન આવી ગયું હે, એટલે આવડા કાળિયાને હવે હે ને એક્સરે કરાવવો પડશે. દવાથી ફેર ના પડ્યો તો તમે જોવો ખાલી એને. અલા ભાઈ હાથમાં આવી ગઈ છે. પેલા ભાઈ આમ જો કરો જો, પેલા એ ને એ હોય નાખી પછી મારા થોડાક લોહી કાઢ્યા બરોબર. તો વાંધો નહીં, બ્લોગ ઉતાર લીધો મેં. પછી મેં કીધું કઈક દવા બવા ટ્યુબ લગાડી દે. તો ભાઈ મારા કદને ઇન્જેક્શન કાઢ્યું. મેં ઇન્જેક્શન નાખીએ કે શું કરીએ? ઇન્જેક્શન આખું બોલી દીધું. પછી એનાથી ખેતો જ ગયો ભાઈ. અહીંયા આતેડા મારા અહીંયા લગી આવી ગયા. મેં હમણાં અમે કીધું કઈક બોલાઈ જાય. ફોન આમે ને હારે નતા લઈ ગયા, એટલે મારી પાસે ફોન હતો ને મેં લઈ લીધો. બ્લોગ ઉતારતા મેં ના ભૂલ્યા, મેં બ્લોગ ઉતારી લીધો. તમે એના રિએક્શન જોતા એવા રિએક્શન કરે. દાંત આવતા હતા મને જોઈને, પણ કંટ્રોલ કરી લીધા મેં. હવે આપણે અનએક્સપેક્ટેડ હતું આ બ્લોગ, આપણે એન્ડ કરી દીધો તો એ પાછો ચાલુ કર્યો હે. જોવો તો આને. क्या तुमने कभी किसी से प्यार किया? ભાઈ ખરા યાર સિરિયસ માં બહુ દિલ યાર. नहीं, तुमने कभी किसी से प्यार किया?